જય હિન્દ વિદ્યાર્થી મિત્રો નિરાંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે વાત કરવી છે આવનાર નવી પોલીસ ભરતી વિશે। ઘણી બધી જગ્યાએ એવી વાતો થઈ રહી છે કે ટૂંક જ સમયમાં ભરતી આવવાની છે। ઘણી બધી જગ્યાએ એવી વાતો પણ થઈ રહી છે કે ભરતી અત્યારે ના આવે, હમણાં ઉપરી બે ભરતીઓ આવી તો હાલના સમયમાં ભરતી નહીં આવે, આવતી ચાલ આવશે। આવી અલગ અલગ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને આ બે ચર્ચાઓની અંદર જે ખરેખર તૈયારી કરવા માગતો વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી આની અંદર પીસાઈ રહ્યો છે અને એટલા જ માટે આજે આ વિડીયો બનાવવાની જરૂર પડી। મિત્રો હું તમને એટલું જ કહીશ, સૌથી મોટો તમારો જે સળગતો પ્રશ્ન છે કે સાહેબ ભરતી આવશે કે નહીં આવે, તો એના જવાબમાં હું તમને એટલું જ કહીશ કે જો તમારું લક્ષ્ય ખરેખર ખાકી પહેરવાનું હોય, જો તમારું સ્વપ્ન ખાકી પહેરવાનું, પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ તરીકે નોકરી મેળવવાનું હોય, તો તમે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેજો। ધ્યાનથી સાંભળજો મિત્રો, હું એમ નથી કહેતો કાલથી કે આજથી, અત્યારથી જ આ જ ક્ષણે તમે વિડીયો જુઓ છો એ જ ક્ષણેથી તમે તમારી તૈયારી શરૂ કરી દેજો। કેમ કે મેં જે માહિતી મેળવી છે એના આધારે મિત્રો કહું તો ટૂંક જ સમયની અંદર પોલીસ વિભાગની અંદર બહુ મોટી ભરતી આવી રહી છે। હા મિત્રો, ટૂંક જ સમયના અંદર આ નવી ભરતી ડિક્લેર થઈ જશે। આ શિયાળાની અંદર એનું રનિંગ પણ શરૂ થઈ જશે અને જે ગઈ સાલની ભરતી એ હાલમાં ચાલી રહી છે એના અનુરૂપ આનો શેડ્યુલ ચાલે તો બહુ જાજુ એનાથી અલગ ના કહેવાય। કહેવાનો અર્થ એટલો જ છે મિત્રો કે ભરતી આવશે નહીં આવશે આવા વિચારો કરીને બેસો ને તો તમે કશું જ નહીં મેળવી શકો। સમયને ફક્ત અને ફક્ત તમે બરબાદી કરી રહ્યા છો। બીજા બધા શું કહે છે, આ શું કહે છે, બધું વિચારો, તમે તમારા મનને પૂછો અને તૈયારીમાં લાગી જાઓ। આપણા ગુજરાતીમાં તો એક કહેવત છે કે ભાઈ જાગતાની ભેંસ ન ઊંઘતાનો પાડો। આટલામાં સમજી જવાનું મિત્રો, તમારે સજાગ રહેવું છે, જાગતું રહેવું છે કે પછી ઊંઘે રાખવું છે। બીજી વસ્તુ મિત્રો, જો યોગ્ય સમયે સફળતા ના મળે તો એ સફળતાની પછી કોઈ કિંમત રહેતી નથી। તમે કોન્સ્ટેબલ બની જાઓ એટલે સફળ થઈ એવું નથી। યોગ્ય સમયે સફળતા મળે તો જ એને સફળતા કહી શકાય। આજથી લગભગ 5 વર્ષ કે 10 વર્ષ પછી તમે કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવો અને એ સમયે કદાચ તમારા મમ્મી પપ્પા હાજર ના હોય, તમારા ઘરની અંદર કોઈ મોટો પ્રશ્ન બની જાય, તમે ઘણું બધું ગુમાવી ચૂકો અને પછી કોઈ સફળતા મેળવો તો એની કિંમત રહેશે નહીં। એટલે કહેવાનો તાત્પર્ય એટલો છે મિત્રો કે જો સફળતા મેળવવી હોય તો બહુ વધારે સમય ના આપો। આ જ ભરતીની અંદર ક્યાં સુધી આવતી ભરતી કરી જઈશું। મોટાભાગનો વિદ્યાર્થી તો એટલા માટે ફેલ થાય છે કે ભાઈ હજુ તો ભરતી આવે પછી તૈયારી કરશું, ના આવશે, ભરતી પડે એટલે પછી એ રનિંગ ચાલુ કરશે, એટલે એ વખત તો 2 મહિના તો રનિંગ જ ચાલુ રાખશે, પરીક્ષા આવે એટલે પછી વચવા બેસશે, સિલેબસ પૂરો ના થાય, આ ના થાય, પેલું ના થાય, શોર્ટકટ કરશે। કોઈ જગ્યાએ શોર્ટકટ હોય, પેલા જે નથી 10 દિવસના કોર્સ ચાલતા, રિવિઝન બેન્ચ હોય, એ બધી બેન્ચો લેશે અને પછી તૈયારી કરશે અને પછી છેલ્લે કે આટલા માર્ક્સ માટે થઈ ગયું, આટલા માર્ક્સ માટે થઈ ગયું। મિત્રો ખરેખર જો સફળતા મેળવવી હોય, ખરેખર ખાકી પહેરવી હોય તો કોઈ પણ વ્યક્તિની વાત સાંભળ્યા વગર આજથી જ તૈયારીમાં લાગી જજો। બીજી વસ્તુ, જો કદાચ ભરતી નહીં આવે તો તમને નુકસાન શું થાય? કદાચ ભરતી નહીં આવે તો નુકસાન તો જવાનું નથી, અથવા તો કદાચ ભરતી લેટ આવશે, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના જો ભરતી લેટ આવી અથવા તો આવશે, ચાલ ભરતી આવશે, તો એમાં તમારું નુકસાન શું? ઉપરથી તમે તો 10 લાખ ફોર્મ ભરાય છે તો એ 10 લાખ વિદ્યાર્થીઓની અંદર તમે એ વ્યક્તિઓથી 5 મહિના આગળ નીકળી જશો। જેટલી તમારી તૈયારી વહેલી હશે એટલા તમે એ વિદ્યાર્થીઓ કરતાં આગળ હશો અને એટલો તમારો પાસ થવાના ચાન્સ વધી જશે। તો એક વિદ્યાર્થી તરીકે, એક સાચા કોમ્પિટિટર તરીકે તમારો પ્રશ્ન એ ના હોવો જોઈએ કે સાહેબ ભરતી આવશે કે નહીં આવે। આ પ્રશ્ન વ્યાજબી જ નથી। પ્રશ્ન એવો હોવો જોઈએ કે સાહેબ પરીક્ષા પાસ કરવા શું કરવું? સાહેબ આવનાર જે પોલીસ ભરતી છે એમાં કોઈ પણ રીતે મારી સીટ પાકી કરવી છે તો એના માટે મારે તૈયારી કેવી રીતે કરવી, કયા વિષયો પ્રથમ કરવા, કયા વિષયને કેટલું મહત્વ આપવું, આ બધા પ્રશ્નો તમારા વ્યાજબી હોવા જોઈએ। ભરતી આવશે કે નહીં એ તમારો દિશાહીન પ્રશ્ન છે। કોઈ દિવસ આવો પ્રશ્ન હોવો જોઈએ નહીં મિત્રો। ખેડૂત જ્યારે ખેતી કરતો હોય ત્યારે એવું એ વરસાદની રાહ જોતો હોય છે કે વરસાદ પડે તો હું ખેતર ખેડું, એવી કોઈ રાહ જોઈને બેસે? એ પોતાનું ખેતર ખેડીને તૈયાર કરીને મૂકે છે કે જેવો વરસાદ આવે એવી તરત મારે લાવણી કરવાની છે। એ કોઈ વરસાદની રાહ જોઈને બેઠો નથી। એમ આપણે પણ કોઈ વસ્તુની રાહ જોઈને, સરકારની રાહ જોઈને ના બેવાની હોય। સરકારનું કામ છે ભરતી કરવાની, એ યોગ્ય સમય કરતી જ રહેશે। એમાં પણ હું કહું છું મિત્રો, શ્યોરિટીથી કહું છું કે ટૂંક સમયમાં ભરતી આવવાની છે। એટલે તમે અત્યારે જે પણ પ્રવૃત્તિમાં હોય, જે પણ આડી અવળી બધી પ્રવૃત્તિ કરતા હોય બંધ કરી દેજો અને ફક્ત તૈયારીમાં લાગી જજો। બીજી વસ્તુ મિત્રો તમને કીધી મેં એમ કે સફળતા યોગ્ય સમય મળે એ બહુ મહત્વનું છે। એટલે હવે બહુ સમય ના આપતા। તમે કોઈ યુપીએસસી જીપીએસસીની તૈયારી નથી કરતા, તમે એક કોન્સ્ટેબલની પરીક્ષામાં જો 3-3, 4-4, 5-5 વર્ષથી તૈયારી કરતા હોય તો એ વસ્તુ વ્યાજબી નથી મિત્રો। તમે તમારી જાતને પૂછો, એક સારા 6 થી 8 મહિનાની તૈયારીમાં કોન્સ્ટેબલની પરીક્ષા આરામથી પાસ કરી શકાય। એના માટે તમારું ડેડિકેશન જુઓ, યોગ્ય દિશા જુઓ, યોગ્ય મહેનત જુઓ, યોગ્ય પુસ્તકો જુઓ અને યોગ્ય ગાઈડન્સ જુઓ। તમે ક્યાં ભટકી જાઓ છો એ તમારે શોધવાનું।
દરેક વ્યક્તિના રસ્તા અલગ અલગ છે. એમાં તમે ક્યાં ભટકાઈ ગયા, તમે ક્યાં ઊભા રહી ગયા, તમારાથી શું ભૂલો થઈ એ તમારે શોધવાની રહી. આ જે ચાલુ ભરતી રહે એમાંથી પણ તમે શું ભૂલો કરી એ ભૂલો શોધો, કઈ જગ્યાએ તમે શું ભૂલ કરીને એના લીધે તમે રહી ગયા એનો પ્રશ્ન શોધો, અને આવનાર ભરતી વિશે આ તમામ પ્રશ્નો, તમામ મૂંઝવણો મૂકી દો અને ફક્ત એક લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્ય તરફ વળગી પડો. ભરતી ટૂંક સમયમાં આવવાની જ મિત્રો, એટલે બીજી વધારે ચર્ચામાં ના પડ્યા રહેતા તૈયારીમાં લાગી જજો. ભરતીની સંખ્યા પણ બહુ સારી એવી છે, તમારા માટે બહુ સારી કહેવાય. એક સીટ લેવી હોય એના માટે 14, 15, 16 હજારની ભરતી બહુ સારી કહેવાય. એટલે બીજી બધી ચર્ચા કર્યા વગર તમે ફક્ત તૈયારીમાં લાગી જજો. બીજો કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો તમે કમેન્ટ કરજો, આપણે એના ઉપર સોલિડરીથી વિડીયો બનાવીશું. ઘણા સમયથી આપણા વિડીયો બંધ હતા, તો એનું થોડા 2-3 એવા પ્રશ્નો હતા જેના લીધે આપણે ઘણા સમયથી પ્રશ્નોની અંદર અટવાયેલા હોવાથી વિડીયો રેગ્યુલર નહોતા આવતા. પણ હવે આપણે બને એટલો રેગ્યુલર તમને જ્યાં પણ તમે અટકતા હોય એના ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. આશા રાખું મિત્રો તમે મારી વાતને ઈશારામાં સમજી ગયા છો. હજુ પણ કહું છું કે જો હજુ તૈયારી શરૂ ના કરી હોય તો અત્યારથી જ આ વિડીયો પૂરો થાય એટલે તરત જ વાંચવા બેસી જજો. યોગ્ય દિશામાં યોગ્ય આયોજનથી તૈયારી કરજો. સફળતા મળશે જ. જય હિન્દ, જય ભારત.